નમસ્કાર, હું ડૉક્ટર મધુકાંત પટેલ. હું ઇસરોમાં હતો સાયન્ટિસ્ટ અને અત્યારે મારી પોતાની નાનકડી કંપની છે અને નિરમા યુનિવર્સિટીમાં હું એઝ એ પ્રોફેસર કેટલાક દિવસ જઉં છું. તો મેદસ્વીતા એ સીધું જ એટેક કરી વસ્તુ આવી ગઈ કે આપણને નથી લાઈફસ્ટાઈલની ખબર, ક્યારે પૂછવું જોઈએ, ક્યારે સૂવું જોઈએ, શું વિચારવું જોઈએ, શું ન વિચારવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કશી સમજણ આપણને રહી નથી, કેનાર કોઈ છે નહીં. હવે તો વીકેન્ડ હોય એટલે બહાર જ જમાય, ડિફોલ્ટ થઈ ગયું. ડિફોલ્ટ આખું ફેમિલી બહાર જ જમે વીકેન્ડમાં. છોકરા તો આખું અઠવાડિયું બહાર જમતા હોય, મન પડે ત્યાં જમતા હોય. એમાં જંક ફૂડ, સ્ટોર ફૂડ, જે પોઈઝનથી વિશેષ કાંઈ નથી. એ સીધી અસર ના કરે કે માણસ બેભાન થઈ જાય, પણ આ મેદસ્વીતા, ડાયાબિટીસ, અજંપો, આપણે ખાલી જે છે કે મેદસ્વીતા એટલે એક શારીરિક રોગ છે, પણ અનેક ગણો વધારે માનસિક રોગ છે. તો મેદસ્વીતા સીધું એટક એટલે કરે કે બધું અપાચ્ય ખાઈએ છીએ આપણે, અપાચ્ય જે પચે નહીં એ ખાઈએ એટલે સીધું અસર થાય શરીરના ફેટ ઉપર ને મેટાબોલિઝમ પર. એટલે મેટાબોલિઝમ ખતમ થઈ ગયું. હું ઘણા છોકરાના ડેટા માપતો હોય મારા યંત્રોથી, તો મોટાભાગના છોકરાની જે મેટાબોલિક એજ હોય ને બહુ વધારે હોય છે નાની વયમાં. જે કે 20 વર્ષનો છોકરો હોય તો 50, 60, 70 વર્ષની એની મેટાબોલિક એજ હોય. તો એ અકાળે વૃદ્ધ થઈ ગયા અંદરથી. એમને લાગે એમાં તો જુવાન છે ને સ્માર્ટ છે, પણ વાસ્તવમાં અંદરથી શરીર પતી ગયા છે. અને જૂના જે હોય મારા કે મોર દેન 45 યર્સ, 50 યર્સ, એ બધાની મેટાબોલિક એજ 25, 30, 47 વર્ષની હોય, એ ભલે 70 વર્ષના હોય. તો આ એક ક્લિયર કટ મારી પાસે હજારો ડેટા છે એવા મારા સાધનોથી માપેલા કે જ્યાં મેટાબોલિક એજ ખતમ થઈ ગઈ. એટલે તમને ગમે તે રોગ ગમે ત્યાં થઈ શકે. જો આમ જોઈએ તો મેટાબોલિક એજ જ ઘણા બધા પેરામીટરનો સરવાળો છે. તો એમાં મુખ્ય છે કે આપણા મસલની ફ્લેક્સિબિલિટી, આપણા બોડીના રસાયણો કેટલા તાજા માજા છે, પછીથી આપણા જે રિફ્લેક્સિસ હોય બ્રેનના, થોટના, આ 10-12 પેરામીટર ભેગા થઈને એક પેરામીટર આવે જેને કે આપણે મેટાબોલિક એજ કહીએ. તો એ છે બેઝિકલી શરીરના કેમિસ્ટ્રી, શરીરના જે લાઇવલીનેસ તત્વો છે એની તંદુરસ્તી પર મેટાબોલિક એજ નક્કી થાય. એટલે આપણે જોઈએ કે લગભગ અત્યારે માપીએ રેન્ડમલી કોઈ પણ સ્કૂલમાં જઈને 8, 9, 10 ધોરણના છોકરા, તો મોટાભાગે એ લોકો 50-40 વર્ષની મેટાબોલિક એજ આવે મોટાભાગનાની. એવા અનેક એવા ખતરા મેં કર્યા છે. એનું મુખ્ય કારણ છે આપણો આહાર વિહાર અને વિચાર અને કલ્ચર, જે આપણી વસ્તુને સૌ પતાવી દીધી. આમ એવું કહેવાય કે અંગ્રેજો કે સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી, એટલે કે તંદુરસ્ત વિચારો અને મગજ એક તંદુરસ્ત શરીરમાં જ હોઈ શકે. જો શરીર તંદુરસ્ત નથી એટલે ઉપરનું પછી જે છે માળ આપણે કહીએ એ તંદુરસ્ત ના જ રહી શકે, કારણ કે એનો પાયો જ કાચો થઈ ગયો. આ શરીર જેનો પાયો છે એના પર આ ઇમારત થાય, જેને આપણે મન, વિચાર જે કંઈ કહેતા હોઈએ, જે દૃશ્યમાન નથી. એ બધી જ વસ્તુને આપણે કહીએ વિચારો, મન, ક્રિએટિવિટી, થોટ્સ. એ બધા જ એક સારા શરીર પર સારા ખીલે. પણ શરીર નબળું છે તો બધા નબળા થવાના. તો આ જ કારણોસર આપણા જે શરીર નબળા છે એટલે મન એક્સપોનેન્શિયલી નબળા થાય. આપણા એક મનુષ્યમાં કે આદર્શ વ્યક્તિમાં શરીરનો 20% રોલ છે, 80% રોલ છે વિચારોનો.